પોરબંદરના ઉદ્યોગનગર રેલવે ફાટકની મહાભારતનો આવતીકાલે સુખદ અંત આવશે ત્યારે ફાટક ખુલવાની ખુશીમાં સ્થાનિકોએ ફટાકડા ફોડી ઉજવણી કરી હતી। આગામી 2 દિવસમાં ફાટક ખુલવાની ખુશીમાં સ્થાનિકોએ ફટાકડા ફોડી તંત્રની સાથે મીડિયાનો આભાર માન્યો હતો। છેલ્લા 3 માસથી સ્થાનિકોએ અલગ-અલગ આંદોલન કરી ઉદ્યોગનગર ફાટક ખોલવાની લડત ચલાવી હતી। ઉદ્યોગનગર ફાટક રેલવેએ સ્થાનિકોની જાણ કર્યા વગર બંધ કરતા 30,000 લોકોને સીધી અસર થઈ હતી। છેલ્લે રેલવે ટ્રેક પર બેસી સ્થાનિકોએ વિરોધ નોંધાવ્યો હતો। અમે જે 3 મહિનાની લડત કરી રહ્યા હતા, 4 મહિનાથી ફાટક બંધ છે, 3 મહિનાથી લડત કરી રહ્યા હતા। આજે લડતની અમારી જીત આવી ગઈ છે। 1-2 દિવસમાં ફાટક ખુલી જશે તો એ બધાય ખુશીના લીધે અમે ફટાકડા ફોડ્યા અને એકબીજા સ્વીટ ખવડાવી, મીઠું મોકલ્યું અને હવે આગળ પણ અમે એવું ઈચ્છીએ છીએ કે કાયમી ધોરણ માટે ફાટક ખુલ્લું રહે। અમે અમારી રીતે અત્યારે સેલિબ્રેશન કર્યું છે ફાટક અને મીઠાઈ ખવડાવી, ફટાકડા ફોડી અને હા, ખૂબ ખૂબ આભાર કે જે આ મીડિયા લોકો છે, મીડિયાવાળા સ્ટાફ અને અહીંયાના સ્થાનિક, એને ખૂબ થેન્ક યુ મારા તરફથી અને બધા સ્થાનિકોને પણ થેન્ક યુ કે જે આ એકતા છે એ એકતા આવીને આવી રાખે, કારણ કે ભવિષ્યમાં અમારે કોઈ જાતની પ્રોબ્લેમ ના થાય। જો અમારું સ્થાનિક એક સાથે હશે તો અમે કોઈ પણ રીતે આગળ આવી જશું અને આજ અમારી જીત થઈ ગઈ છે। તો હવે વિનંતી કે આ ફાટક જે ખુલી જશે તો એ કાયમી ધોરણ માટે ખુલ્લું રાખે અને છેલ્લા 2 વર્ષથી જે ચોમાસા દરમિયાન અમારે પાણી પણ 2 વર્ષથી ઘરની અંદર આવી જતું હતું તો પ્રશાસકને એવી વિનંતી કે એ વસ્તુ પણ થોડુંક ધ્યાન આપે। મારું નામ હાર્દિક આભારી છે। આવતીકાલે ફાટક આ ખુલવાનો છે એવી અમને જાણ હતી, તો આજે અમે લોકો સ્થાનિક લોકોએ ભેગા મળીને આ ઉજવણી કરી છે। ફટાકડા ફોડી, સ્વીટ બધાને એકબીજાને ખવડાવીને અને આનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે રેલવે તંત્રએ આનો અમારો યોગ્ય રસ્તો કરી દીધો ને ફાટક ખોલી દીધો ને અમે એવી આશા રાખીએ છીએ કે આવનારા સમયમાં પાછો આ ફાટક બંધ ન થાય એવી અમારી બધાની આશા છે। લેખિતમાં અમે પૂરેપૂરી અમારી એવી ઈચ્છા છે કે લેખિતમાં મળે કે આ ફાટક પાછો બંધ ન થાય અને અમે ઘણી બધી રજૂઆત કરેલી, એ પછી આનો નિરાકરણ આવ્યું છે। એમાં બધા સ્થાનિક લોકો, પ્રેસ મીડિયા બધાનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અમે। જય હિન્દ, જય ભારત। આંદોલન તો અમે ઘણા બધા કરેલા છે। 3 મહિનાથી સતત અમે આ લોકોનો બહુ હેરાન થયા છે અને આંદોલન પણ ઘણા કરેલા છે, જેનો આજે અમને સત્યની સફળ મળી છે। મીડિયાનો પૂરેપૂરો સહકાર આમાં અમને મળેલો છે। સ્થાનિકોની 3 માસની લડત બાદ અંતે કેબિનેટ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ ફાટક ખોલવાની જાહેરાત કરી। આવતીકાલે લાભ પાંચમના દિવસે રેલવે ફાટક ખુલે તેવી શક્યતાઓ હોવાથી સ્થાનિકોએ ઉજવણી કરી હતી। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।